નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિરોડ સમાચાર. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે જુદા જુદા રાજ્યમાં કારમાંથી કિંમતી સામાનની ચોરી કરતી આંતરરાજ્ય તમિલનાડુની ત્રીજી ગેંગના 12 રેઢા આરોપીઓને ચોરી કરેલ 10 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે ઝડપી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચને બાતમી હકીકત મળી હતી કે દક્ષિણ ભારતમાં રહેતા 12 ઈસમો નેશનલ હાઈવે રોડના આજવા ચોકડી બ્રિજ નીચે હાલ રોકાયેલા છે. તે ઈસમો કારમાંથી કિંમતી સામાનની ચોરી કરવાની ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે વડોદરા શહેરમાં આવેલ છે અને ઈસમો પાસે હાલમાં લેપટોપ જેવા કિંમતી સામાન છે જે વેચવાના ફિરાકમાં છે. જે અંગેની મળેલી બાતમીના આધારે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે બાતમીવાળી જગ્યાએ જઈને તપાસ કરતા સ્થળ પરથી તમિલનાડુ રાજ્યના 12 જેટલા ઈસમો મળી આવ્યા. જે બાદ તેમની પૂછપરછ હાથ ધરવામાં આવી, જેમાં પકડાયેલ ઈસમો વડોદરા ઉપરાંત અમદાવાદ, વાપી, પુણે, નાસિક, ગોવા જેવા રાજ્યોમાં કારમાંથી કિંમતી સામાન ચોરી કરતી આંતરરાજ્ય તમિલનાડુની ત્રીજી ગેંગના રેઢા આરોપીઓ હોવાનું સામે આવ્યું છે. જે બાદ વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે 10 લાખથી વધુ કિંમતના મુદ્દામાલ સાથે 25થી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી સરાહનીય કામગીરી કરી હતી. બ્યુરો રિપોર્ટ, શિરોડ સમાચાર ન્યૂઝ, વડોદરા.